ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 211 જે ચર્ચાઓ કરી છે તેમાં આપણે જોયું છે કે એકાગ્રતા અને ધ્યાન કેવી રીતે એકબીજાના પરિપૂરક છે. આપણા દૈનિક જીવનમાં સુખ શાંતિ મેળવવા માટે, દૈનિક જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે, આપણા કાર્યને દક્ષતાપૂર્વક કરવા માટે, નિપુણતાપૂર્વક કરવા માટે એકાગ્રતા ધ્યાનની કેટલી આવશ્યકતા છે. વિભિન્ન રૂપોમાં આ એકાગ્રતા ધ્યાનનું મહત્વ વિભિન્ન ક્ષેત્રોમાં લોકો હવે સમજી રહ્યા છે. એક ક્ષેત્ર છે મેડિકલ ક્ષેત્ર, જ્યાં એ લોકોએ હવે જોયું કે ધ્યાનના પ્રભાવથી, નિયમિત ધ્યાન કરવાથી શરીર અને મન વચ્ચેનો એવો સંબંધ છે, એથી ઘણા બધા શારીરિક રોગો દૂર થાય છે અથવા તો રોગોને દૂર કરવામાં, રોગોને નિર્મૂળ કરવામાં સહાયતા મળે છે. અને ખરેખર મેડિટેશન, જે ધ્યાન માટેનો શબ્દ વપરાય છે, એ શબ્દ આવે છે મેડિટરી. મેડિટરી લેટિન શબ્દ. મેડિટરી એટલે કે ટુ હીલ, સારવાર કરવી. તો એ મેડિટેશન એ શારીરિક રીતે સ્વસ્થ કરવા માટેના ઉપાય તરીકે ઘણા લોકો આજકાલ ધ્યાનનો ઉપયોગ કરી રહ્યા છે. બહુ સારી વાત છે. કાર્ટૂનમાં બતાવે છે, લાઈફ પોઝિટિવ જે મેગેઝિન આવે છે, લાઈફ બોડી માઇન્ડ સોલ રિલેશનશિપ વિશેનું જે મેગેઝિન લાઈફ પોઝિટિવમાં તાજેતરના જે અંકમાં એટલે કે જોક આપી છે, કાર્ટૂન આપ્યું છે. અને એમાં ડોક્ટર પેશન્ટને કહે છે કે મેડિકેશન ઇઝ નોટ વર્કિંગ, પરહેપ્સ ધ મેડિટેશન મે વર્ક. કે હવે તમારી એવી સ્થિતિ છે કે હવે મેડિકેશનથી નહીં થાય, મેડિટેશન જરૂર છે. તો મેડિકેશન, મેડિટેશન, મેડિટરી વર્ડમાંથી બંને આવે છે. તો શારીરિક સ્વસ્થતા માટે ધ્યાનનો ઉપયોગ ઘણા લોકો કરે છે. એ માટે ઘણું મહત્વ વધી રહ્યું છે. કેવી રીતે બ્લડ પ્રેશર ઓછું થાય, વાત કરી હતી. હર્બર્ટ બેન્સને રિસર્ચ કરી 25 વર્ષો પહેલા, અને દીપક ચોપરાના ઘણા બધા પુસ્તકો પ્રકાશિત થયા. અને રિસેન્ટલી એ સન્ડે ટાઈમ્સમાં પણ એ લોકો એના વિશેના લેખ પ્રગટ થયો છે. યુએસએ ટુડે નામનું પેપર છે. એમાંથી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ કોટેશન આપ્યું છે અને કહે છે, સાયન્સ ફાઇન્ડ્સ ક્લિયર લિંક બિટવીન માઇન્ડ એન્ડ હિલિંગ બાય મેરિલિન એલાસ. અને એમાં કહે છે, a National Institute of Health panel recently decreed that relaxation therapies are effective in treating chronic pain. Privately repeating words or sounds while ignoring intruding thoughts can markedly ease the pain of low back problems, arthritis and headaches, the panel agreed. Psychologist Greg Jacobs of the Mind Body Medical Institute has documented dramatic brainwave change, the onset of tranquil waves and swiftly diminished mental alertness after just 5 minutes of practicing relaxation techniques. તો એ લેખમાં કહ્યું છે. અને બીજી પણ વાત કરી, 92 out of 125 schools including Harvard offer courses in non-traditional healing methods, as a 1996 survey by the Association of American Medical College shows. 3 વાતો આવી. એક કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થે એ લોકોએ પેનલે સજેસ્ટ કર્યું છે કે
ધ્યાન દ્વારા, મંત્રના જાપ દ્વારા ઘણા બધા જાતના રોગો નિર્મૂળ થઈ જાય છે. રોગો નિર્મૂળ કરવામાં ઘણી સહાયતા મળે છે. એવી જાતનું એ લોકોએ રિસર્ચ કરીને બહાર પાડ્યું છે. બીજી વાત, સાયકોલોજીસ્ટ ગ્રેગ જોકબ્સ એમણે વાત કરી. એમણે EEG મશીન દ્વારા બ્રેન વેવ ચેન્જીસ એ નોટ કર્યા અને કહ્યું કે જ્યારે થોડીક વાર સુધી મેડિટેશન કરવામાં આવ્યું ત્યારે બ્રેનની વેવ ચેન્જ થયા. ટ્રેન્ક્વિલિટી એટલે કે મનની શાંતતા, મનની શાંતતા, મન જ્યારે શાંત થાય છે અને ટ્રેન્ક્વિલિટી કરે છે તો આવી જાતના બ્રેન વેવ્સ આવ્યા કે મન શાંત પડી ગયું. કેવી રીતે? ધ્યાન દ્વારા. તો ધ્યાનની શરીર અને મન ઉપર શું અસર પડે છે એના માટેની સાયન્ટિફિક રિસર્ચ એ લોકોએ કરી. અને એટલા જ માટે હવે કહે છે 125 મેડિકલ સ્કૂલ છે અમેરિકામાં, એમાંથી 92 સ્કૂલોમાં હવે એ લોકો ફક્ત એલોપેથિક ટ્રીટમેન્ટ નથી આપતા, ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ આપે છે. ઓલ્ટરનેટિવ મેડિસિનમાં હવે લોકો બિલીવ કરે છે. ઓલ્ટરનેટિવ મેડિસિન એટલે એલોપેથી સિવાય પણ હોમિયોપેથી છે, આયુર્વેદિક છે, મેગ્નેટિક થેરેપી છે, મેડિટેશન, યોગા, કેટલી બધી જાતના પ્રકારો, ધ્યાનના પ્રકારો, કેટલી બધી જાતના અન્ય પ્રકારો, એ પ્રકારો દ્વારા એ લોકો હવે ટ્રીટમેન્ટ કરવાનો પ્રયત્ન કરે છે. 92 આઉટ ઓફ 125 સ્કૂલ્સ. તો શારીરિક સ્વસ્થતા માટે ધ્યાનનો ઉપયોગ બહુ સારી વાત છે, કરો, વાંધો નથી. ઘણા વિદ્યાર્થીઓ એકાગ્રતા મેળવવા માટે ધ્યાનનો ઉપયોગ કરે છે, બહુ સારી વાત છે. ઘણા લોકો આજકાલ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોડક્ટિવિટી વધારવા માટે TQM ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ, કે ઝીરો ડિફેક્ટ અમારે કરવી છે તો બહુ નિપુણતાપૂર્વક કામ કરવું પડશે, દક્ષતાપૂર્વક કામ કરવું પડશે, ક્વોલિટી એટલી સરસ હશે કે જરા પણ ડિફેક્ટ નહીં હોય. તો એના માટે મનની એકાગ્રતા ખૂબ વધારવી પડશે. તો એના માટે એકાગ્રતા અને ધ્યાનનો એ લોકો ઉપયોગ કરે છે, બહુ સારી વાત છે. તો મોટી ભાગની કંપનીમાં લગભગ 40% એક્ઝિક્યુટિવ્સ એ લોકોએ કર્યું રિસર્ચ કે એ લોકો સ્ટ્રેસ, ટેન્શન એનાથી પીડિત છે. અમેરિકામાં પણ એ જ વાત, ભારતમાં પણ એ જ વાત, લગભગ પર્સન્ટેજ સમાન છે. તો એક્ઝિક્યુટિવ્સ જે લોકો અફસરો છે, કાર્યકરો છે, જે ઓફિસમાં કામ કરે છે, તો એ લોકોમાં, ઘણા બધા લોકોમાં સ્ટ્રેસ વધી ગયું છે, ટેન્શન વધી ગયું છે, કોમ્પિટિશન વધી ગઈ, ગ્લોબલાઇઝેશન આવી ગયું, ટફ કોમ્પિટિશન, માર્કેટ એકદમ ઠંડી પડી ગઈ છે, બધી ચારે તરફ પૈસો નથી, હાર્ડ કેશ ક્યાંય નથી, પૈસા વગર કેવી રીતે ધંધો થાય, ક્યાંય નથી, દેખાતો જ નથી પૈસો, બધે ક્યાંક ઉડી ગયો ખબર નથી. શેર માર્કેટ પણ ડાઉન, બધી જ માર્કેટ ડાઉન. તો ટફ કોમ્પિટિશન આવી ગઈ, પ્રતિયોગિતા આવી ગઈ, એટલા માટે ટેન્શન વધી ગયું. બધા એને ટેન્શન છે, પહેલા પણ હતું, હવે વધી ગયું. તો ટેન્શન વધે એટલા માટે થઈને સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે કહે છે, જૂના બધા તરીકા કામ નથી આવતા, ધ્યાન દ્વારા. તો બધી કંપનીમાં હવે, કેટલી બધી કંપનીઓમાં, ઇન્ક્લુડિંગ ઇન્ડિયન આર્મીમાં, ઇન્ડિયન પોલીસમાં, જેલમાં, વાત કરીને કિરણ બેદી આવી હતી, તો કિરણ બેદીએ ત્યાં તિહાર જેલને તિહાર આશ્રમમાં પરિવર્તિત કર્યો. સ્વામીજીને લઈ ગઈ પ્રવચન માટે, અમારા સ્વામીજીઓને. પછી ત્યાં ધ્યાનના ક્લાસીસ ચલાવ્યા, એના આર્થિક રિહેબિલિટેશન માટે પણ કામ કર્યું, જેના માટે એને મેક્સેસ એવોર્ડ મળ્યો. અમસ્તો નથી મળ્યો. અમસ્તો બિલ ક્લિન્ટને એને ટેલિગ્રામ ટેરી નહોતું બોલાવી. કેટલી વાર? 3 વાર. કારણ કે ભારત સરકારના જે બીજા અફસર હતા, આ તો આપણી ભારતીય પ્રણાલી છે, કોઈ પણ ઉપર ઉઠતો હોય ને એને પગ ખેંચીને નીચે પાડવું, એ આપણો સ્વભાવ છે. એટલા જ માટે જાપાનીઝ જ્યારે આવ્યા હતા તો બહુ સુંદર વાત કરી હતી અમારા એક વિદ્વાને કે ભાઈ જાપાનીઝ લોકો અહીંયા આવીને ચકિત થઈ ગયા કે ભાઈ અમે લોકો અત્યાર સુધી સાંભળ્યું હતું 2 અમેરિકન ઇઝ ઇક્વલ ટુ 1 જાપાનીઝ. જાપાનીઝ લોકો એટલા બધા કુશાગ્ર છે બુદ્ધિમાં, એટલી સૂક્ષ્મ બુદ્ધિ, ક્વોલિટીમાં એટલું સરસ. કેમ? કારણ કે ઝેન બુદ્ધિઝમ, એ લોકો પણ ઝેન ફોલો કરે છે ને મેડિટેશન કરે છે. અહીંયા આવીને કહે છે ભાઈ આ કોમ્પ્યુટર ટેકનોલોજી આના જોઈને, આના એન્જિનિયર્સ, આના બધા સાથે મળી, અરે આમની સાથે અમે કાંઈ નથી. તો કહે છે અરે આ એક ભારતીય એ 2 જાપાનીઝને બરાબર છે. તો ઇક્વેશન શું છે? 1 ઇન્ડિયન ઇઝ ઇક્વલ ટુ 2 જાપાનીઝ એન્ડ 2 જાપાનીઝ ઇક્વલ ટુ 4 અમેરિકન્સ. તો 1 ઇન્ડિયન ઇઝ ઇક્વલ ટુ 2 જાપાનીઝ ઇઝ ઇક્વલ ટુ 4 અમેરિકન્સ. પરંતુ 2 ઇન્ડિયન ઇઝ ઇક્વલ ટુ 0 જાપાનીઝ 0 અમેરિકન. કારણ કે બંને એકબીજાના પગ ખેંચવામાં લાગશે અને ખતમ. આ ભારતીય એકમાત્ર કારણ સ્વામી વિવેકાનંદે કહ્યું જેને કારણે ભારત પાછળ રહી ગયું.
કે આ એકબીજાના પગ ખેંચવાની જે આદત, ટાંટે ખેંચવાની આદત, લેગ પુલિંગ, બેક બાઇટિંગ, ઈર્ષા, એને કારણે આપણે પાછળ રહી ગયા. તો જે હોય તે એ મેડિટેશનમાં એ લોકો આગળ વધી રહ્યા છે, તો કોમ્પિટિશન ચાલી રહી છે, તો ભારત પણ આગળ વધી રહ્યું છે. પણ આ મેડિટેશનનો ઉપયોગ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે, સ્ટ્રેસ ખૂબ વધી ગયું, કોમ્પિટિશન વધી ગઈ છે, તો એના માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે હવે જૂના મેથડ્સ કામ નથી, એ મેડિટેશનનો ઉપયોગ કરી રહ્યા છે. બહુ સારી વાત છે. ધ્યાન બધી કંપનીઓમાં પણ આવી રહ્યું છે, ઇન્ડિયન આર્મીમાં આવી રહ્યું છે, જેલમાં એ લોકો ઉપયોગ કરી રહ્યા છે. હવે પોરબંદરની જેલમાં પણ એ લોકો, પોરબંદરમાં ગયા હતા કિરણ બેદી, ત્યાં સ્વામી વિવેકાનંદની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ થયું 12મી તારીખે. ત્યાં પણ જેમ અહીંયા ખૂબ પ્રેરક પ્રવચન આપ્યું, ત્યાં પણ ખૂબ પ્રેરક પ્રવચન આપ્યું. અને ત્યાંની જેલમાં ત્યાંના જેલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે આવ્યા છે મિસ્ટર વોરા કરીને, એમની સાથે ઇન્ટ્રોડક્શન કરાવ્યું. ત્યાં અમારા સ્વામીજીને લઈ ગઈ, ત્યાં પણ એમણે કેદીઓ સાથે વાતચીત કરી. અને ત્યાં પણ હવે એ લોકો ધ્યાન અને આવી રીતના પ્રવચન ને બધા એ લોકો ઇન્ટ્રોડ્યુસ કરવાના છે પોરબંદરની જેલમાં. આની પહેલા જેમ વાત કરી હતી, હું છપરા જેલમાં ગયો હતો, એક અનેરો અનુભવ હતો. ત્યાં જેલમાં એ લોકોને વાત કરી છે, વિવેકાનંદ વોર્ડ એ લોકો ઉદઘાટન કર્યું. તો ત્યાં એ લોકોને કહ્યું છે ફક્ત વિવેકાનંદ નામ આપવાથી નહીં થાય, પણ દરરોજ એ લોકો થોડા સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચે, ધ્યાન કરે, તો જ બરાબર થશે. અને સ્વામી વિવેકાનંદના પુસ્તકો મેળવવા માટે એ જેલના કેદીઓ કેટલી પડાપડી કરી રહ્યા હતા, તો ખૂબ આનંદ થયો. મીઠાઈ માટે પડાપડી કરે, સ્વાભાવિક છે. સ્વામી વિવેકાનંદના પુસ્તકો મેળવવા માટે પડાપડી કરે, અસ્વાભાવિક. એ પણ બિહારમાં, છપરાની જેલમાં. તો વાત એમ છે કે જ્યારે એ લોકોને એવી રીતે રાખવા વિચારો આપવામાં આવે છે, કોઈ દિવસ આપ્યા નથી, આપવામાં આવે છે, તો દરેક મનુષ્યની અંદર જે દિવ્યતા સુપ્તપણે રહેલી છે, એક બદમાશમાં પણ, એક ચોરમાં પણ, એક લફંગામાં પણ, ગમે એટલી મહાન વ્યક્તિ હોય અથવા ગમે એટલી ખરાબ વ્યક્તિ હોય, દરેકે દરેકમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે. એનો અનુભવ આવી રીતે થાય, એ ત્યારે ખબર પડી. તુજસે હમને દિલ કો લગાયા, જો કુછ હૈ તું હી હૈ, એની પ્રતીતિ ત્યારે થાય કે ના, આ લોકોને પણ આવી રીતનું. તો ત્યાં જેલમાં પણ ધ્યાન ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે, દરેક ઘણી જગ્યાએ, છપરામાં, તિહારમાં એ લોકો કરી હતી, મને ખબર નથી હવે એ લોકો ચાલુ રાખે છે કે નહીં. પણ કિરણ બેદીએ તો નિયમિત ધ્યાન, પ્રાર્થના, ઘણી બધી જાતના કાર્યક્રમો શરૂ કર્યા હતા, જેને કારણે બિલ ક્લિન્ટને 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નિમંત્રણ આપ્યું. પહેલી વાર નિમંત્રણ આપ્યું, અહીંયાના ઓફિસરે આ જે વાત છે ને, ના, નહીં જઈ શકો, રિજેક્ટ કરી નાખી એપ્લિકેશન, કારણ કે ફોરેન જવા માટે તો પાસપોર્ટ જોઈએ, વિસા જોઈએ, નહીં. બીજી વાર પાછું નિમંત્રણ આવ્યું, નહીં. ત્રીજી વાર માંડ ને પરવાનગી મળી. અને ત્યારે પછી બિલ ક્લિન્ટને એને પોતે ડિનર આપ્યું અને સલાહ માગી કેવી રીતે અમારે અમેરિકામાંની જેલમાં કેવી રીતે અમે રિફોર્મ્સ કરી શકીએ, જે રીતે તમે ત્યાં ભારતમાં કર્યા છે. તો જે હોય તે જેલમાં, ઓફિસીસમાં, કંપનીઓમાં, દરેક જગ્યાએ ધ્યાનનું ઇન્ટ્રોડક્શન થઈ રહ્યું છે. પણ આ મોટાભાગની કંપનીઓમાં જે ઇન્ટ્રોડક્શન થઈ રહ્યું છે, એનું કારણ છે આઈધર પ્રોડક્ટિવિટી વધારવી, ઉત્પાદકતા વધારવી, ક્વોલિટી વધારવી પ્રોડક્ટની, અથવા તો સ્ટ્રેસ મેનેજમેન્ટ, કે જે તણાવ આવી જાય છે, તણાવ કેવી રીતે દૂર થઈ શકે એક્ઝિક્યુટિવ્સ માટે, એના માટે એ લોકો ઉપયોગ કરે. તો ધ્યાનના ઘણી બધી રીતે એના ઉપયોગો થઈ રહ્યા છે. બહુ સારી વાત છે. આપણે અહીંયા જે એકાગ્રતા ધ્યાનની વાત કરીએ છીએ, આપણો ઉદ્દેશ્ય ફક્ત શારીરિક સ્વસ્થ બનવું, માનસિક તણાવનો સામનો કરવો, એટલું જ ફક્ત નથી. માનસિક સ્વસ્થતા પ્રાપ્ત કરવી, શારીરિક સ્વસ્થતા પ્રાપ્ત કરવી, એટલું જ નથી. એ આવશે, એ બાય પ્રોડક્ટ રૂપે આવશે, આવકારશું, એમાં ખોટું નથી, એ તો પોતાની મેળે આવશે. પણ આપણો ઉદ્દેશ્ય છે, ખરેખર ધ્યાનનો ઉદ્દેશ્ય છે, એના કેટલા બધા ઉપયોગ આપણે જોયા. વૈજ્ઞાનિક સાયન્ટિફિક રિસર્ચ માટે પણ ઉપયોગ થાય છે. સાયન્ટિફિક રિસર્ચ, એનાથી બુદ્ધિ સૂક્ષ્મ થઈ જાય છે, એનાથી લેબોરેટરીમાં જે લોકો પ્રયોગ કરે છે એ લોકોને પણ જલ્દીથી સફળતા મળે છે. એ સફળતા મેળવવા માટે એકાગ્રતા ધ્યાનનો ઉપયોગ, ગઈકાલે રોટરી ક્લબમાં થોડીક વાત કરી હતી. સફળતાનું રહસ્ય આ જ છે, મનની એકાગ્રતા, ધ્યાન. બરાબર છે, દરેક ક્ષેત્રમાં સફળતા મળશે, દૈનિક જીવનમાં સફળતા મળશે, દરેક કાર્યમાં સફળતા મળશે. પણ અંતિમ ઉદ્દેશ્ય છે ધ્યાનનો, ધ્યાનને સમાધિમાં પરિણત કરવું. અને સમાધિ એટલે શું?
સમાધિ એટલે આ જે આજકાલની જે ઇન્સ્ટન્ટ સમાધિ, જે ઇન્સ્ટન્ટ કોફીની જેમ મળે છે એવી સમાધિ નહીં. એ સમાધિની વાત છે જે પાતંજલિ યોગસૂત્રમાં કહ્યું, યોગશ ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્તવૃત્તિઓનો સંપૂર્ણ જ્યારે નિરોધ થઈ જાય છે, એને પછી તમે ઝીરો સ્ટેટ કહો કે ઇન્ફિનિટ સ્ટેટ કહો, હોય અનંત સાથે મળી જવું, એબ્સોલ્યુટ સાથે મળી જવું, બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝિશન. ઇટ ઇઝ અ ફ્લાઇટ ફ્રોમ ધ ફાઇનાઇટ ટુ ધ ઇન્ફિનિટ. એ આપણે સીમિત અત્યારે છીએ, એમાંથી અનંતની યાત્રાએ જવું, અનંતમાં પહોંચી જવું. અનંત કેવું? અનંત, અનંત સત્ય, અનંત ચિત્ત, અનંત જ્ઞાન, અનંત આનંદ. જ્યાં સુધી એ સ્થિતિ પ્રાપ્ત નથી થઈ, ઇન્ફિનિટ, એબ્સોલ્યુટ, બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝિશન, એ જ્યાં સુધી નથી થઈ, ટ્રાન્સેન્ડિંગ ધ લિમિટેશન્સ ઓફ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝિશન. કાર્ય, સમય, સ્થળ અને કાર્યકારણ, આ ત્રણ, એનાથી આ આખું બધું બંધાયેલું છે. જે કંઈ આપણે જોઈએ છીએ જગતમાં, એ બધું વિધિન ટાઈમ, સ્પેસ એન્ડ કોઝિશન છે. ટાઈમ, સમય, સ્થળ, પ્લેસ, સ્પેસ અને કોઝિશન, કાર્યકરણનો જે નિયમ છે એ નિયમથી આબદ્ધ છે. કયું? આપણે જે કંઈ જોઈએ છે આપણું જગત, પૃથ્વીલોક નહીં, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તારા અને આવી મિલિયન્સ ઓફ ગેલેક્સીસ છે. કેટલી બધી ગેલેક્સીસ, તારામંડળ છે. આ બધા શેમાં છે? વિધિન ટાઈમ, સ્પેસ એન્ડ કોઝિશન. બટ ધ રિયાલિટી ઇઝ બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝિશન. જે અંતિમ સત્ય છે એ આ બધાથી પરે છે. અને સમાધિની અવસ્થામાં એ સત્યનો સાક્ષાત્કાર થાય છે. એ સત્યનો સાક્ષાત્કાર થાય ત્યારે શું થાય? અવાંગ મનસ ગોચરમ. એ જે સત્ય છે, અવાક મનસ ગોચરમ, અગોચરમ, એ આ બુદ્ધિની પહોંચમાં આવે એવું નથી અને મોઢેથી બોલી શકાય નહીં. અને એટલે જ શ્રી રામકૃષ્ણ કહેતા, આ સંસારમાં જેટલી વસ્તુઓ છે બધી જૂઠી થઈ ગઈ છે, બધી એઠી થઈ ગઈ છે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સાથે વાતચીત થઈ રહી હતી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ત્યાં શ્રી રામકૃષ્ણ ગયા હતા અને કહે છે કે આ સંસારમાં બધી વસ્તુ એઠી થઈ ગઈ, એક વસ્તુ એઠી થઈ નથી. કઈ? બ્રહ્મ. બ્રહ્મનું વર્ણન કોઈ કરી ન શકે, મોઢેથી કોઈ ન કરી શકે. કેમ? અવાંગ મનસ ગોચરમ. એ મોઢે અને વાક્યની પરે છે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કહે, આજે નવી વાત શીખ્યો, બહુ મજાની વાત શીખ્યો હું, કે ઠીક છે શાસ્ત્રોની વાત સાંભળી છે, અવાંગ મનસો ગોચરમ, પણ આને સુંદર રીતે સમજાવ્યું. કેવી રીતે સમજાવ્યું? કે બધી વસ્તુ એઠી થઈ ગઈ, બ્રહ્મ એઠો થયો નથી. એઠું થવું એટલે મોઢામાં આવવું. મોઢા દ્વારા, મોં દ્વારા કોઈ આ સુધી બ્રહ્મનું વર્ણન કરી શકતું નથી. કે ઈશ્વર દર્શન થાય ત્યારે શું સ્થિતિ થાય? બધા ભક્તો શ્રી રામકૃષ્ણે કહ્યું કે તમે અમને કહો કે ઈશ્વર દર્શન જ્યારે થાય ત્યારે શું થાય, જરા અમને કહો ને. જ્યારે બ્રહ્મ દર્શન થાય ત્યારે શું થાય? તો શ્રી રામકૃષ્ણ કહે છે, અચ્છા એક દિવસ કહીશ. પછી એક દિવસ બધા કે આજે તો કહ્યું જ છે, આજે ઠીક છે હું કહીશ. તો શ્રી રામકૃષ્ણ આરંભ કરે છે, જુઓ આ મન જ્યારે આજે આપણી પાસે જે મૂલાધાર છે ને, મૂલાધારમાં કુંડલીની શક્તિ એ સુપ્ત આકારે પડેલી છે. એ જાગૃત થાય જ્યારે એ આધ્યાત્મિક સાધના કરીએ ત્યારે. પછી મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, આ બધા નીચેના ચક્રો છે. એ નીચેના ચક્રોથી ઉપર આવે. પછી હૃદયની પાસે અનાહત ચક્ર છે. એ અનાહત ચક્રમાં જ્યારે આવે ત્યારે આમ થાય. પછી ધીરે ધીરે આજ્ઞા ચક્રમાં આવે. આ કપાળની પાસે છે ને, એની પેલા વિશુદ્ધ ચક્ર, ડોકની પાસે, ગળાની પાસે વિશુદ્ધ ચક્ર. વિશુદ્ધ ચક્રમાં આવે ત્યારે બધે પ્રકાશ દેખાય. પછી આવે આજ્ઞા ચક્રમાં, કપાળની પાસે. આજ્ઞા ચક્રમાં આવે ત્યારે જાણે સત્યનો સાક્ષાત્કાર થઈ જાય. પણ કેવી રીતે ખબર છે? જાણે કાચની આલમારીમાં બધું આરપાર દેખાઈ શકાય, પણ તમે ભેટી ન શકો. વશમાં કાચની આલમારી છે. અને એના પછી જ્યારે આ જ કુંડલીની શક્તિ પ્રવાહિત થતા સુષુમ્નાના પથમાંથી પ્રવાહિત થતા ઉપર ચડતા જ્યારે સુષુમ્નામાં આવે, સૌથી મોટા ષટચક્ર ભેદન કરીને સપ્તમ ચક્રમાં આવે જ્યારે સુષુમ્નામાં, ત્યારે ત્યારે ક્યાં? એકદમ સમાધિમાં ચાલ્યા ગયા. થોડા વખત પછી પાછી સમાધિ પૂરી થઈ. કે તમે કહેતા હતા ને કે શું થાય પછી
સહસ્ત્રારમાં આવે ત્યારે કેવી રીતે એ પરમાત્મા દર્શન ત્યારે શું થાય? અચ્છા, હું કહું છું. ફરી પાછું રામકૃષ્ણ કહે છે આવી રીતે મન ઉપર ચડતા છે, જ્યાં સહસ્ત્રારમાં આવે ને ત્યારે બસ પાછા સમાધિમાં ચાલ્યા ગયા. આટલું ઘણી વાર પ્રયત્ન કર્યો પણ આવી રીતે સમાધિમાં થાય. પછી શ્રી રામકૃષ્ણ કહે છે રડતા રડતા, અરે હું તો ખાસ સાચું કહું છું, હું તો તમને આજે બધું કહી દેવા માંગુ છું, કાંઈ છુપાવવા માંગતો નથી, પણ આ જગન માતા મારું મોઢું દબાવી દે છે, બોલી નથી શકતો. સ્વામી શારદાનંદજી શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગમાં લખે છે, ત્યારે અમે લોકો નાના બાળકો હતા, સ્કૂલના વિદ્યાર્થીઓ હતા. અમને લાગતું કે અરે આ જગન્માતા કેટલી નિષ્ઠુર છે, શ્રી રામકૃષ્ણ કેટલા સરસ છે, બધી પોતાની સમાધિની અવસ્થાનું વર્ણન, ઈશ્વર સાક્ષાત્કારનું વર્ણન, અનુભવ બધું કહી દેવા માંગે છે, અને આ જગન્માતા કેટલી ખરાબ છે, બોલવા નથી દેતી. પાછળથી સ્વામી શારદાનંદ પાછળ તેમને ખબર પડી, અરે શ્રી રામકૃષ્ણ શું કરી રહ્યા હતા? અશક્યને શક્ય કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જે રિયાલિટી, જે પરમ સત્ય બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન છે, આ બધાથી પર છે, એ સ્પેસ ટાઈમ સ્પેસ કોઝેશનની પરેની જે પરેના સત્યનું વર્ણન, એના પરેનું જે અનુભૂતિનું વર્ણન, એ આ સ્થળની અંદર રહીને, સમયની અંદર રહીને, આ ઇન્દ્રિયો, લિમિટેડ ઇન્દ્રિયો, સીમિત ઇન્દ્રિયો દ્વારા કેવી રીતે થઈ શકે? હવે અમે વિચાર કરીએ છીએ કે ના, અનંતને સીમિત મોઢા દ્વારા કોઈ દિવસ વ્યક્ત નથી શકે. પછી તો બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, એ તો જેણે સ્વાદ ચાખ્યો છે એ ચાખ્યો છે. અને શ્રી રામકૃષ્ણ કહે છે એક મીઠાની પૂતળી હતી, એ કહે છે હું જાઉં છું, હું સમુદ્રનું કેટલું ઊંડું છે નાપવા જાઉં છું. માપવા ગઈ પૂતળી, અને જ્યાં સમુદ્રમાં ગઈ માપવા માટે ઓગળી ગઈ. પછી પાછળ આવીને કોણ ખબર આપે કે જો સમુદ્રની આટલી ઊંડાણ છે? મીઠાની પૂતળી સમુદ્ર માપવા ગઈ અને સમુદ્ર સાથે લીન થઈ ગઈ. એવી રીતે જીવ જ્યારે સાધના કરતા 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 ટાઈમ સ્પેસ કોઝેશનથી બહાર જે રિયાલિટીને દર્શન કરે છે, બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, પછી કોણ પાછા આવી અને ખબર આપશે? એ સમાધિ. તો સમાધિ અવસ્થામાં શું થાય છે? એ સમાધિ અવસ્થામાં જ એનો અનુભવ થાય. એ આ અવસ્થામાં એનું વર્ણન કોઈ ન કરી શકે. એટલા માટે એ સ્વસંવેદ્ય વસ્તુ છે. એટલા જ માટે કોઈ કહે છે ને કે ફલાણા તો બસ કે છે મેં તો ભગવાન પ્રાપ્તિ કરી છે. કેવી રીતે તમને ખબર પડે? એ તો સ્વસંવેદ્ય વસ્તુ છે. કે અમે ઠીક છે, અમે લોકો ગુરુ તો એમને બનાવશું, પણ એમને સાક્ષાત્કાર થયો છે કે નહીં? ભાઈ એવી રીતનું સાઇનબોર્ડ તો નથી. અને ખરેખર જો એવું કોઈ સાઇનબોર્ડ રાખતું હોય કે ભાઈ આ આત્મ સાક્ષાત્કાર થયો છે, તો મોસ્ટ પ્રોબેબલી આત્મ સાક્ષાત્કાર નથી એમ માની લેવું. નથી થયો એવું માની લેવું. થયો છે કે નહીં કંઈ ન બોલતા હોય તો કદાચ થયો હશે, શક્યતા છે. પણ જો કોઈ કહે દંડરો પીટાવીને કે હા ભાઈ સાક્ષાત્કાર થયો છે, કંઈક દાળમાં કાઢવું છે. કેમ? જેને સાક્ષાત્કાર થયો છે, જેને પરમ સત્ય મળી ગયું છે, જેને અનંત આનંદ મળી ગયો છે, જેને અનંત અસીમ આનંદ અને અસીમ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, એ આ લૌકિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, લૌકિક એષણા પ્રાપ્ત કરવા માટે કેટલાક લોકો એને ગુરુ બનાવીને એને સજાવે ધજાવે, એની નામ યશ કરે ને પેપરમાં એના ફોટા છાપે, એ માટેની વાસના કામનામાં રહેતી જ નથી. જો હજી સુધી હોય તો પછી એનો અર્થ છે કે આત્મ સાક્ષાત્કાર નથી થયો. એટલા જ માટે અહીંયા જ ગડબડ છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે ગુરુ વગર નહીં ચાલે. આપણે અહીંયા એકાગ્રતા ધ્યાનની આટલી બધી વાતો કરી છે, બધા કહે છે સ્વામીજી ધ્યાનની આટલી બધી વાતો કરો છો, પ્રારંભિક સોપાનની વાત કરી, ધ્યાનના કેટલા બધા પ્રકારોની વાત કરી, વેદાંત પ્રમાણેનું જ્ઞાન, નિર્ગુણ નિરાકારનું ધ્યાન, સગુણ સાકારનું ધ્યાન, લીલા ચિંતન, પછી જૈન ધર્મ પ્રમાણે પ્રેક્ષા ધ્યાન છે, બૌદ્ધ ધર્મ પ્રમાણે વિપશ્યના ધ્યાન છે. એ ગોયનકાજીએ આજકાલ શરૂ કર્યું છે, બહુ ફેમસ થયું છે વિપશ્યના, એની શિબિરો ચાલે છે. પછી ડાયનામિક ધ્યાન કેટલાક લોકો કરાવે છે, કેટલાક ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન કરાવે છે. પછી એક ધ્યાનની આપણે વાત નહોતી કરી, માઇન્ડફુલનેસ. એ છે વિયેટનામીઝ ઝેન મોન્ક છે, થીચ નાથ હેન. એના ઘણા બધા પુસ્તકો, ધ મિરેકલ ઓફ માઇન્ડફુલનેસ એમનું વર્લ્ડ ફેમસ પુસ્તક છે, ધ મિરેકલ ઓફ માઇન્ડફુલનેસ, થીચ નાથ હેન. એના થોડા અંશો ફેબ્રુઆરીના અંકમાં છાપશું. જો શાંતિ તમારી જોઈતી હોય તો તત્કાળ તમારી સાથે છે. શાંતિ તત્કાળ તમારી સાથે છે, એ લેખનું નામ છે ધ મિરેકલ ઓફ માઇન્ડફુલનેસ. તો એ માઇન્ડફુલનેસ વિશેના ઘણા પુસ્તકો લખ્યા છે. થીચ નાથ હેન એ વિયેટનામીઝ ઝેન મોન્ક છે. એ પણ એક પ્રકારનું મેડિટેશન. એ મેડિટેશન કેવું છે? તમે ચાલતા ચાલતા કરી શકો, કાર્ય કરતા કરી શકો. એમાં એક જ વાત છે, બી એલર્ટ.
મોટા ભાગના આપણે જે કાર્ય કરીએ છીએ આપણે અનકોન્શિયસલી કરીએ છીએ. આપણે ચા પીએ છીએ પણ આપણને ખબર નથી કે આપણે ચા પીએ છીએ. આપણે એના માટે કોન્શિયસ નથી કે આપણે કોન્શિયસલી ચા પી રહ્યા છીએ, આપણું મન બીજે ક્યાંક હોય છે. તો જે કંઈ કામ કરીએ એમાં એલર્ટનેસ, કે હું જાણું છું હું શું કરું છું, એ છે માઇન્ડફુલનેસ. તો એ માઇન્ડફુલનેસ ઉપરનું ધ્યાન. પછી યોગ નિદ્રા, એ મુંગેરથી બિહાર સ્કૂલ ઓફ યોગા કરે છે. પ્રેક્ષા ધ્યાનની વાત કરી. ગાઈડેડ મેડિટેશનની કેટલી બધી કેસેટ નીકળી છે, એ લોકો ઇન્સ્ટ્રક્શન આપે. એમાં ટ્વિન હાર્ટ મેડિટેશન છે. ટ્વિન હાર્ટ, એક ધ્યાન, એક હૃદય છે આપણા અનાહત ચક્રમાં, અને બીજા હૃદયને કહ્યું સહસ્ત્રારમાં. પણ કેટલાક લોકો કહે છે, ઉપનિષદમાં પણ કહ્યું છે કે એ જે બુદ્ધિ છે એ બુદ્ધિની અંદર હૃદય રહેલું છે. પણ એ બુદ્ધિ આપણે કોઈ કહે છે હૃદય ગુહામાં રહેલું છે, તો કોઈ માને છે ના બ્રેઇન જે ભાગ છે મગજ એની અંદર. તો જે હોય તે સહસ્ત્રારમાં જેમ મેં વાત કરી, આપણે વાત કરી હતી કે વિભિન્ન ઉપાયો, વિભિન્ન ઉદ્દેશ્યો સાથે આ ધ્યાન કરવામાં આવે છે. રિલેક્સેશન ટેકનિક છે. બસ એ ગાઈડેડ મેડિટેશનમાં થોડાક ઇન્સ્ટ્રક્શન આપે, હવે મારા હાથ પગ એ ઠંડા, એ શાંત થઈ રહ્યા છે, પગ શાંત થઈ રહ્યા છે, માથું ઠંડુ શાંત થઈ રહ્યું છે. આ રિલેક્સેશન, રિલેક્સ થઈ રહ્યા છે, રિલેક્સ. તો એ રિલેક્સેશન ટેકનિક, એના મોટા ભાગનો ઉદ્દેશ્ય છે કે થોડુંક જે તણાવ આપણા જીવનમાં આવે છે, તણાવ ઓછો થાય. ઠીક છે, એ પણ સારું છે. પણ એ અંતિમ ઉદ્દેશ આધ્યાત્મિક પ્રગતિ, બિયોન્ડ ટાઈમ સ્પેસ ઇન કોઝેશન જવું, ટુ ટ્રાન્સેન્ડ ધ લિમિટેશન ઓફ ટાઈમ સ્પેસ કોઝેશન, જે આપણો ઉદ્દેશ્ય છે, એ ઉદ્દેશ્ય ઘણી બધી એ જે ઘણી બધી જાતના પ્રકારો છે એમાં નથી, બધા પ્રકારોમાં નથી. જે હોય તે આપણે અહીંયા ધ્યાનની કોઈ એક ટેકનિક ઉપર આપણે ધ્યાન કરાવતા નથી, તો એની ટેકનિક વિશે વધારે વિચાર વિમર્શ નથી કરતા. એટલા માટે પહેલી વાત કે શ્રી રામકૃષ્ણ દેવ સર્વધર્મ સમન્વયમાં માને છે અને કહે છે જેને જે પ્રકાર સારું લાગે એમાં જાઓ. આપણે કોઈ એક પ્રકારમાં બાંધી રહેવા માંગતા નથી, બધા એને ફૂલ ફ્રીડમ આપીએ છીએ. તમને જે પ્રકારનું ધ્યાન સારું લાગતું એ કરો, તમને જે ટેકનિક સારી લાગતી એ પ્રમાણે તમે કરો. પણ એનો અર્થ એ નથી કે આપણે બધી ટેકનિક એકસાથે કરીએ. કેટલાક લોકોને આવી જાતની એક ટેવ હોય છે, માર્કેટ સર્વે, અને આખું જીવન માર્કેટ સર્વેમાં જ જાય છે. અરે પણ તે વસ્તુ ક્યારે ખરીદશો? હવે શિયાળો નીકળી ગયો ત્યાં સુધી માર્કેટ સર્વે ચાલે છે. કઈ જાતની શાલ ક્યાંથી મળશે, ક્યાં સ્કૂટર, બધી એને ખબર છે, બધી પ્રાઇસ. રાજકોટમાં જેટલી દુકાન, બધી દુકાનોનું નામ, એડ્રેસ ખબર છે, કઈ જગ્યાએ સ્વેટર કેટલા પ્રાઇસમાં, કઈ કઈ કિંમતના, બધું કહી દેશે. પણ તમે સ્વેટર વગરના છો કે હજી હું વિચાર કરી રહી છું ક્યારે સ્વેટર ખરીદીશ. પણ હવે શિયાળો નીકળી ગયો, હવે આવતા વર્ષે. અને આવા કેટલાય શિયાળા નીકળી જશે, અને છેલ્લે પછી આ નવું થયું છે ને સ્મશાન ઘાટ, બહુ સુંદર, એમાં નવીકરણ થઈ રહ્યું છે, બહુ સારી છે, એમાં સૂઈ જવાનું. તો માર્કેટ સર્વે કરવાનું બહુ જ આવશ્યક છે. પણ માર્કેટ સર્વેમાં આખી જિંદગી કાઢી નાખવી? માર્કેટ સર્વે કરો, કારણ કે શ્રી રામકૃષ્ણ પણ કહે છે, સ્વામી વિવેકાનંદ કહે છે, ગુરુ બનાવવા બહુ જ આવશ્યક છે. વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ જ આપણે ધ્યાન એ શીખવું જોઈએ. વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ ધ્યાન કરવાથી ઘણો ફાયદો થાય છે. નહીં તો પછી ક્યારેક જેમ વાત કરી કે કેટલાક લોકો પુસ્તકો વાંચી અને પુસ્તકો વાંચીને જ ધ્યાન પ્રમાણે ચાલ્યા, તો થોડુંક ધ્યાન કરો, એમાં વાંધો નથી. પ્રાણાયામ નહીં કરવાનું. કેટલાક લોકો, ઘણા કેસ આવે છે કે હવે કુંડલીની શક્તિ એકદમ ચડી ગઈ છે, નીચે ઉતરતી નથી, કેટલાકના માઇન્ડ વિક્ષિપ્ત થઈ ગયા છે, કેટલાક મેન્ટલ પેશન્ટ બની ગયા છે. કેમ? કોણે કહ્યું હતું? કે ના, અમે પુસ્તકમાં વાંચ્યું ને, બસ ઈચ્છા થઈ ગઈ, આમ કરવાથી આટલી શક્તિ, આટલી સિદ્ધિ મળશે, આમ કરવાથી આવા અનુભવ થશે. અને એમાં તો બીજી એવી અનુભૂતિ થઈ કે હવે સાયકેટ્રિસ્ટ પણ એને કેસ ઠીક નથી કરી શકતા. તો નાડી શુદ્ધિ બરાબર છે, નાડી શુદ્ધિ કરવામાં વાંધો નથી. નાડી શુદ્ધિનો અર્થ છે રેચક અને પૂરક. જેટલા સમય સુધી શ્વાસ એક ડાબા નસકોરાથી લીધો તો જમણા નસકોરાથી છોડી દીધો, વળી જમણેથી લીધો ડાબેથી છોડી દીધો, આનું નામ છે રેચક અને પૂરક. આ નાડી શુદ્ધિ. પણ કુંભક, શ્વાસને રોકી રાખવો, એ પ્રાણાયામ વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ જ કરવું જોઈએ. અને શરૂઆતમાં ન થાય તો સારું, એટલું બધું કરવાની આવશ્યકતા નથી. શ્રી રામકૃષ્ણ કહે છે કુંભક પોતાની મેળે થઈ જાય. જ્યારે તમે ભક્તિ અથવા જ્ઞાન માર્ગે આગળ વધો તો એના માટે વિશેષ કરવાની જરૂર નથી. પણ જે હોય તે આધ્યાત્મિક સાધનામાં આગળ વધવું હોય તો ગુરુની આવશ્યકતા છે. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસે એક ભક્ત એને કહે છે, ગુરુની શું આવશ્યકતા છે? ગુરુ શું જરૂરી છે? ગુરુ વગર ન ચાલે? ત્યારે સ્વામી બ્રહ્માનંદજી હસતા હસતા કહ્યું, અરે આજકાલ તો પોકેટ મારોને ગુરુ હોય છે,
અને આધ્યાત્મિક સાધના એના માટે ગુરુની જરૂર નથી. હા, એ તો આધ્યાત્મિક સાધના બહુ સરળ છે. હા, એ આપણે માનીએ છીએ. મેથમેટિક્સ માટે ગુરુ જોઈએ, ટીચર જોઈએ. એક નહીં, કોચિંગ ક્લાસ વાળા અલગ અને પાછા પ્રાઇવેટ ટ્યુશન વાળા અલગ, સ્કૂલના અલગ છે જ. 3 ગુરુ જોઈએ મેથમેટિક્સ શીખવા માટે, કેમિસ્ટ્રી શીખવા માટે, ફિઝિક્સ શીખવા માટે ઘણા બધા ગુરુની જરૂર છે. સંગીત શીખવા માટે જરૂર, જુડો કરાટે શીખવા માટે જરૂર ગુરુની જરૂર છે. બધા ક્ષેત્રમાં તબલા શીખવા માટે ગુરુની જરૂર છે. બધા એમાં ગુરુની જરૂર છે. ધ્યાન માટે આધ્યાત્મિક સાધના, એ તો બહુ બાઈ હાથ કા ખેલ હે. એના માટે આધ્યાત્મિક સાધના માટે ગુરુની આવશ્યકતા નથી. ઈશ્વર દર્શન કરવા માટે એ આવશ્યક. એ તો થોડા પુસ્તકો વાંચી લેશું, કેટલા પુસ્તકો આજકાલ આવે છે, ટેપ સાંભળી લેશું, બધું થઈ જશે. સ્વામી વિવેકાનંદ રાજયોગના ગ્રંથમાં બહુ સુંદર વાત કરે છે. એ રાજયોગમાં નહીં પણ બીજી જગ્યાએ કહે છે, ભક્તિયોગમાં કહે છે, આજકાલ લગભગ બધા જ વિષયો પર ઢગલાબંધ પુસ્તકો પ્રાપ્ત છે. મોટા ભાગના લોકો એમ માને છે કે આપણે આધ્યાત્મિક જ્ઞાન પુસ્તકોમાંથી મેળવી લઈશું, પણ આપણે ભૂલી જઈએ છીએ કે એક જ્યોત દ્વારા જ અન્ય જ્યોત પ્રગટી શકે. પછી સ્વામીજી કહે છે, આપણામાંથી લગભગ પ્રત્યેક જણ જો કે અત્યંત અદ્ભુત રીતે આધ્યાત્મિક વિષયો ઉપર બોલી શકે છે, પરંતુ જ્યારે તેને આચરણમાં ઉતારવાનું આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે આપણે અત્યંત અપૂર્ણ દેખાઈએ છીએ. તેનું કારણ એ છે કે આધ્યાત્મિક વિકાસને ત્વરિત બનાવવાના કારણ રૂપે પુસ્તકો અપૂર્ણ છે. આત્માની ઉન્નતિ કરવાની પ્રેરણા અન્ય આત્મામાંથી આવવી જોઈએ. જે પુરુષના આત્મામાંથી આવી પ્રેરણા આવે છે તેને ગુરુ કહેવામાં આવે છે, અને જે વ્યક્તિના આત્મામાં પ્રેરણા સંચારિત થાય છે તેને શિષ્ય કહેવામાં આવે છે. તો આ ગુરુ શિષ્યનું રિલેશનશિપ, જો આપણે ધ્યાન, જેમ આપણે કહ્યું, અહીંયા આપણે એકાગ્રતા ધ્યાનની જે ચર્ચા કરીએ છીએ, ફક્ત રિલેક્સેશન માટે નહીં, ફક્ત મેન્ટલ ટેન્શન દૂર કરવા માટે નહીં, ફક્ત સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે નહીં, ફક્ત ઝીરો ડિફેક્ટ મેળવવા માટે નહીં, ફક્ત શારીરિક અથવા માનસિક સ્વાસ્થ્ય મેળવવા માટે નહીં. આપણો ધ્યાનનો ઉદ્દેશ્ય છે પરમપદની પ્રાપ્તિ, ફ્લાઇટ ફ્રોમ ધી ફાઇનાઇટ ટુ ધ ઇન્ફિનિટ. અનંતની યાત્રા કરવાની, નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચવાની જ્યારે વાત છે, સચ્ચિદાનંદ બ્રહ્મને પ્રાપ્ત કરવાની વાત છે, અનંત સાગર, અનંત આનંદ પ્રાપ્ત કરવાની જ્યારે વાત છે, મૃત્યુની પેલી પાર પહોંચી જવાની જ્યારે વાત છે, ટ્રાન્સેન્ડ કરવાનું છે, આ બધા લિમિટેશન એની વાત છે. એના માટે થઈને જ્યારે આપણે ધ્યાનનો અભ્યાસ કરવો છે, તેના માટે ગુરુની આવશ્યકતા. આપણે અહીંયા નથી કહેતા, એ વાત કરી એનું એક કારણ શ્રી રામકૃષ્ણ સર્વધર્મ સમન્વય કહે છે, તમને જે પ્રણાલી ગમે એ પ્રણાલી તમે આગળ વધો, પણ એનો અર્થ એ નથી કે બધી પ્રણાલી એક સાથે કરો. ગંગા તીરે ગંગાદાસ, જમના તીરે જમનાદાસ. કેટલાય લોકો જેમ વાત કરે છે, અચ્છા આજે આ થઈ ગયું, આ સેમિનાર અટેન્ડ કરો, પછી પહેલી શિબિર થઈ, પહેલી શિબિર અટેન્ડ કરી, પાછી બીજી શિબિર ત્યાં માઉન્ટ આબુ ત્યાંય શિબિર અટેન્ડ કરી, અરે ગોવામાં જે છે ત્યાંય અટેન્ડ કરી. બધી જગ્યાએ દરેક પ્રકારના ગુરુઓ પાસે જઈ અને બધું ખીચડી તૈયાર કરી કે અમે ખીચડી બાંધવા ખાવા માને છે. ઠીક છે, બહુ સરસ, ખીચડી ખાઓ, આનંદ પ્રાપ્ત કરો, પણ પછી કહેતા નહીં કે છેલ્લે શું મળ્યું. ખીચડી ખાવાનો આનંદ મળ્યો, બસ ત્યાં જ પૂરું થઈ ગયું. જો કોન્ક્રીટ કાંઈ જોતું હોય, રિયલાઇઝેશન જોતું હોય, આધ્યાત્મિક અનુભવ જોતો હોય, આની પેલે પાર પહોંચવું હોય, તો એક ઈષ્ટ નક્કી કરવો પડે, એક મંત્ર નક્કી કરવો પડે, એક ગુરુ નક્કી કરવા પડે. ઠીક છે, શરૂઆતમાં માર્કેટ સર્વે તમે કરો, બધી દુકાનોમાં જાઓ, ભાવ પૂછી લ્યો, એ પૂછવું જરૂરી છે, જોઈ લ્યો, ચકાસણી કરો, અને પછી એ ગુરુને તમે સ્વીકાર કરો. કેમ? આવી રીતે ચકાસણી કર્યા વગર ગુરુ સ્વીકાર કરશો તો આજકાલ એટલા બધા ગુરુઓ બહાર પડ્યા છે, ગુરુનો રાફલો ફાટ્યો છે. તમને જેમ વાત કરી આપણે કે આ માઇન્ડ બિઝનેસ ઇઝ ધ મોસ્ટ ફ્લોરિશિંગ બિઝનેસ. માઇન્ડના નામે એટલા બધા સેમિનાર, એટલા બધા શિબિરો, એટલી બધી જાતની એડવર્ટિઝમેન્ટ આજકાલ આવે છે, એટલી બધી જાતની કેસેટ બહાર પડે છે. માઇન્ડ બિઝનેસ મોસ્ટ ફ્લોરિશિંગ બિઝનેસ, અને એમાં સૌથી વધારે છેતરામણી થાય છે. તો એ જે આધુનિક ગુરુઓ, સો કોલ્ડ ગુરુઓથી સાવધાન રહેવાનું છે. પણ એ આપણે પોતે નક્કી કરવું પડશે. કોઈ એક ગુરુ તમે એવો લ્યો કે જે ગુરુ પાસેથી તમને લાગે કે ના, મારે અંતિમ ધ્યેય સુધી પહોંચવું છે, એમાં સહાયરૂપ નીવડશે. નહીં તો શું થશે? મુંડકોપનિષદમાં બહુ સુંદર વાત આવી, અવિદ્યાયામ અંતરે વર્તમાનાઃ સ્વયં ધીરાઃ પંડિતમ મન્યમાનાઃ જંઘન્યમાનાઃ પર્યંતિ મૂઢા અંધે નૈવ નિયમાના યથાંદા. કે એક કેટલા ગુરુ એવા છે, અવિદ્યાયામ અંતરે વર્તમાના, પોતે અવિદ્યામાં છે, હજી એમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી, પોતે અવિદ્યામાં છે, પાછી શું કરે છે? પણ પોતાને પંડિત માને છે કે ના, અમે મોટા પંડિત છીએ, મોટા જ્ઞાની છીએ. અને પછી માને તો સારું છે, એમાં કાંઈ વાંધો નથી, એના માટેની પબ્લિસિટી પણ કરે,
વાંધો નથી. નેમ ફેમ લઈએ વાંધો નથી, પણ પાછા શું કે છે? જંઘન્ય માના પર્યંતી મૂઢા. પાછા બીજાને કહે છે હાલો તમને માર્ગ દેખાડશું. અને પછી એક આંધળો બીજા આંધળાને દોરે, અંધે નૈવન હિમાના યથાંધા. ચારે તરફ ફરતા રહીએ, ગોળ 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 ફરતા રહીએ, અને પછી કુવા પાસે ગોળ ગોળ ફરતા ફરતા એક દિવસ કુવામાં બંને એક સાથે પડી જાય. આ બીજું કારણ છે. કહે છે ને તમે અહીંયા ટેકનિક જે આપો છો, ટેકનિક નથી આપતા. એનું બીજું કારણ હું ત્યારે મજાકમાં કહું છું, અંધે નિયમાના યથાંધા. એક આંધળો બીજા આંધળાને દોડશે તો બંને પડશે. એટલા માટે રામકૃષ્ણ મઠ મિશનમાં અમારી ટ્રેડિશન છે કે ફક્ત પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ, 3 વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ છે, 1 પ્રેસિડેન્ટ મહારાજ ભારતમાં. કારણ કે વિદેશમાં એ લોકો વધારે ન જઈ શકે, એટલે વિદેશમાં જે સ્વામીજો જાય છે એ લોકોને પાવર આપેલો હોય છે કે એ લોકો મંત્ર દીક્ષા આપી શકે. અને જેમ આપણે કહ્યું હતું, ધ્યાન કરવા જ્યારે આપણે બેસીએ છીએ ત્યારે મન એકાગ્ર થતું નથી, અને એટલા જ માટે મંત્રનો જાપ, ઓમકારનો જાપ, પ્રણવનો જાપ, અથવા જે ઈષ્ટ દેવતાનું તમે ચિંતન કરો છો એ ઈષ્ટ દેવતાનો પર્ટિક્યુલર જે મંત્ર હોય, એ બીજ હોય, એની સાથે મેળવી એનું નામ. આ જે મંત્રનો જાપ જો કરવામાં આવે તો મંત્રનો જાપ કરતા 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 ધીરે 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 મન એકાગ્ર બને છે અને ધ્યાન કરવામાં સરળતા પડે છે. ધીસ કોમ્બિનેશન વર્ક્સ બ્યુટીફુલી. સ્વામી બ્રહ્માનંદજી કહે છે ઇટર્નલ કમ્પેનિયનમાં, ધ્યાન ધર્મ સાધનામાં, કે મંત્રનો જાપ અને ધ્યાન જ્યારે સાથે કરીએ છીએ ત્યારે વધુ સારું ફળ મળે છે. મનને સ્થિર કરવામાં ખૂબ સરળતા પડે છે. અને એટલા જ માટે એ મંત્ર, અને એ જે મંત્ર ગમે તે મંત્ર ચાલી શકે છે. પ્રણવનો મંત્ર હોય, તમારા ઈષ્ટના મંત્ર હોય, જે ઈષ્ટમાં તમે માનતા હો, એ દરેક ઈષ્ટના અલગ અલગ મંત્ર છે. ઓમ નમઃ શિવાય શિવજીનો મંત્ર છે, શ્રી કૃષ્ણ શરણમ એ કૃષ્ણનો મંત્ર છે. તો ઘણા બધા મંત્રો છે. પોતપોતાના ઈષ્ટ પ્રમાણે મંત્રનો જાપ કરવાથી સરળતાથી મન સ્થિર થાય છે. અને ખાસ કરીને આ મંત્ર જો કોઈ એવા ગુરુના મોઢેથી સાંભળવામાં આવે, એ મંત્ર દીક્ષા લેવામાં આવે, જે ગુરુએ આ મંત્રનો સાક્ષાત્કાર કર્યો છે અને જેમણે પરંપરા રૂપે આ મંત્ર કોઈક મહાન વિભૂતિ પાસેથી મેળવ્યો છે અને એમણે કોઈ બીજી મહાન વિભૂતિ પાસે મેળવ્યો છે, આવી રીતે પરંપરાગત જે ગુરુ છે, મોડર્ન ગુરુ નહીં પણ પરંપરાગત ગુરુ, જેમણે આવી રીતે આ મહામંત્ર આ પરંપરાથી મેળવ્યો છે, એમાં પોતાની આધ્યાત્મિક સાધના દ્વારા, પોતાની અનુભૂતિ દ્વારા એ મંત્રનો સાક્ષાત્કાર કર્યો છે, એમના મોઢેથી જ્યારે આ મંત્ર સાંભળવા મળે, એમના પાસેથી જ્યારે મંત્ર દીક્ષા મળે, ત્યારે એ મંત્ર જાપ કરવાથી વધુ સરળતાથી સફળતા પ્રાપ્ત થાય છે. એટલા માટે અમારે ત્યાં એવો નિયમ છે રામકૃષ્ણ મઠ મિશનમાં કે જે લોકો એકાગ્રતા ધ્યાનમાં વધારે આગળ વધવા માંગે છે, વ્યક્તિગત માર્ગદર્શન મેળવવા માંગે છે, અને અમને વ્યક્તિગત માર્ગદર્શન ન આપી શકે જ્યાં સુધી ટેકનિકનો સવાલ છે. પ્રારંભિક સોપાનો આપણે જે 211 જે ચર્ચા કરી એમાં પ્રારંભિક સોપાની વાતો કરી, ધ્યાન સાથેના બીજા પરિબળો, ધ્યાન સાથે મંત્રનો જપ, ધ્યાન સાથે પ્રાર્થના, ધ્યાન સાથે બીજા બધા જે પરિબળો, એનો પરસ્પર સંબંધ, આ બધી વાતો કરી. એના માટેની તૈયારી આપણે કેવી રીતે કરીએ, એ બધી વાતો કરી. પણ જે ટેકનિકનો સવાલ આવે છે, ટેકનિકમાં વ્યક્તિગત રીતે ગુરુ પાસેથી આ માર્ગદર્શન મેળવવું જોઈએ. રામકૃષ્ણ મઠ મિશનમાં એવી પરંપરા છે કે પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ અહીંયા ભારતમાં આપી શકે. અને આપણા માટે ખૂબ એક સુસમાચાર છે કે રામકૃષ્ણ મઠ મિશનના વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ શ્રીમદ સ્વામી રંગનાથાનંદજી મહારાજ અહીંયા પહેલા આવી ગયા છે. જાણો છો, વિશ્વવિખ્યાત વક્તા, વિશ્વવિખ્યાત લેખક, કેટલા બધા પુસ્તકો એમના આવ્યા છે. તો એ રંગનાથાનંદજી મહારાજ આવી રહ્યા છે 21મી તારીખે. 26મી તારીખ સુધી અહીંયા રહેશે. 22મી અને 25મીએ અહીંયા મંત્ર દીક્ષા થશે. તો જે લોકોને ખરેખર આવી રીતે ધ્યાનમાં આગળ વધવું છે અને વિશેષ કરીને રામકૃષ્ણ મઠ મિશનની ભાવધારાથી જોડાવવું છે અને રામકૃષ્ણ દેવનો જીવન અને સંદેશ એમને વધારે સારો લાગે છે અને રામકૃષ્ણ વિવેકાનંદ સાહિત્યનું જેમણે અધ્યયન કર્યું છે અને આવી રીતે વ્યક્તિગત માર્ગદર્શન મેળવવા માગે છે, તો એ લોકો મંત્ર દીક્ષા લઈ શકે છે. તો આવતીકાલે સાંજે 4 વાગે ઓજ હોલમાં જે લોકો આવી રીતે મંત્ર દીક્ષા લેવા માગે છે એ લોકો આવી શકે. અને એ લોકોને આના વિશેની વિશેષ થોડીક વાતો અમે કહીશું કે આ મંત્ર દીક્ષા કોને કહેવાય, મંત્ર દીક્ષા ક્યારે લેવી જોઈએ, કોણે લેવી જોઈએ, એના માટેની શું ક્વોલિફિકેશન છે, ગુરુમાં શું ક્વોલિફિકેશન હોવી જોઈએ, શિષ્યમાં શું ક્વોલિફિકેશન હોવી જોઈએ, ક્યારે આ મંત્ર દીક્ષા લેવી જોઈએ, અને એના માટેની પ્રોસેસિંગ શું છે, તેનું ફોર્મ કાલે ને કાલે ભરાવી લેશું અને કાલે ને કાલે મંત્ર દીક્ષાની ડેટ પણ ફિક્સ કરી દેશું જેમને ખરેખર લેવાની ઈચ્છા હશે. તો જે લોકો મંત્ર દીક્ષા લેવા માંગતા હોય, ઈચ્છા હોય, અને અહીંયા રામકૃષ્ણ મઠ મિશનથી લેવા માંગતા હોય, એકાગ્ર ધ્યાનમાં ખરેખર
હજી વધારે ઊંડા ઉતરવા માંગતા હોય, ફક્ત પુસ્તકોના જ્ઞાનથી તો પછી નહીં ચાલે, તો પછી પ્રેક્ટિસ કરવું પડશે. અને ફક્ત પુસ્તકના જ્ઞાન પ્રમાણે પ્રેક્ટિસ નહીં કરવું પડે, આવી રીતે વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ વધવું પડશે. તો જે લોકોએ પણ એક જ વાત યાદ રાખવાની, શ્રી રામકૃષ્ણ કહેતા હતા, બધા ધર્મો એ જ પરમ સત્ય તરફ લઈ જાય છે. અને એટલા માટે જેમણે ગુરુ બનાવ્યા છે એમને મંત્ર દીક્ષા લેવાની જરૂર નથી. પોતપોતાના ગુરુએ જે પ્રમાણે માર્ગદર્શન આપ્યું છે એ જ પ્રમાણે ચાલીને તમને પરમપદની પ્રાપ્તિ થશે. એટલે જેમણે ગુરુ નથી બનાવ્યા હજી સુધી એ લોકો માટે જ અહીંયા આ મંત્ર દીક્ષાનો કાર્યક્રમ રહેશે. જે લોકો હજી નથી બનાવ્યા અને આવી રીતે ઊંડા ઉતરવા માગે છે એ લોકો આવતીકાલે સાંજે 4 વાગે અહીંયા આવશે. એના માટેની બધી વિસ્તૃત વાતો આવતીકાલે કરશું. અને કારણ કે પૂજ્ય મહારાજ શ્રી આવે છે 21મી તારીખે અને 26 તારીખે જશે, તો 24 તારીખે અહીંયા ઇન્ટરવ્યુ ને બધું રહેશે દીક્ષાર્થીઓ માટે. એટલે 24મી તારીખે આવતા શનિવારે આપણે ચર્ચા નહીં કરીએ. અને એના પછી જેમ બધા જાણીએ છીએ, કલકત્તામાં રામકૃષ્ણ મઠ મિશનની શતાબ્દીની ઉજવણી મોટા પાયે થઈ રહી છે. તો એનું બધું સંચાલન કરવાનું છે, એના માટેનું ઓર્ગેનાઇઝેશન કરવાનું છે. એટલા માટે મારે જવું જરૂરી છે. તો પછી હું 25 તારીખે ત્યાં કલકત્તા જઈશ. આવતા 14 તારીખ થઈ જશે. એટલે હવે આપણા જે એકાગ્રતા ધ્યાનની આગામી ચર્ચા કદાચ 21મી ફેબ્રુઆરી થાય એવી શક્યતા છે. એમાં પછી આપણે આગળની બધી વાતો કરીશું. આજે આપણે અહીં જ વિરામ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.